આગળ વધીએ વડોદરાની વાત કરીએ જે એરપોર્ટ પર આવતા વિમાનો માટે જોખમી બની છે સોલાર પેનલ। એરપોર્ટ પાસે 200 જેટલા ઘરો પર નિયમ વિરુદ્ધ સોલાર પેનલ લગાવવામાં આવી। અગાઉ 200 મકાનોના માલિકને અપાઈ હતી નોટિસ। હજુ 98 ઘરો પરથી નથી હટાવાઈ જોખમી સોલાર પ્લાન્ટ। એરપોર્ટ ઓથોરિટીના પત્ર બાદ પણ તંત્રની કાર્યવાહી નહીં। ટાઉન પ્લાનિંગ વિભાગે જવાબદારીથી હાથ અદ્ધર કર્યા છે। કલેક્ટર MGVCLને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। મહત્વનું છે કે એરપોર્ટ નજીક અનેક મકાનોનું ગેરકાયદેસર રીતે ઊંચું બાંધકામ કરાયેલું છે, જેના પર સોલાર પેનલ પણ લગાવાઈ છે, પરંતુ આ સોલાર પેનલ વિમાનના લેન્ડિંગ અને ટેક ઓફમાં સમસ્યા ઊભી કરી શકે તેમ છે। हमने VMC से बात हुआ, मीटिंग बहुत हुआ, कलेक्टर ऑफिस से मीटिंग किया। वो लोग बोल रहे हैं कि ठीक है सर, हमने तो हाइट इतना तक दिया, अभी सोलर पैनल हमारे अंडर नहीं आ रहा। सो हमने क्या किया, जो सोलर पैनल जो GE पैनल करते हैं ना, MG उनसे अप्रोच किया कि सर ईयर आफ्टर जो भी आप अप्रूवल दोगे हमसे कंसिडरेशन कर लीजिए, इतने हाइट के ऊपर मत दीजिए। सो अभी भी जो ईयर आफ्टर जो भी सोलर पैनल लगाने वाले उनको GE पैनल उतना जल्दी अप्रूवल नहीं देगा, हाइट अगर रहेगा तो मिलेगा। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પણ વડોદરા વહીવટી તંત્રએ કોઈ બોધપાઠ નથી લીધો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ વડોદરા દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વેને નજરઅંદાજ કર્યાનું અત્યારે સામે આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે બિલકુલ રનવેની પાસે આવેલી જે બિલ્ડિંગો છે તેની ઉપર જે સોલાર પેનલ લાગેલી છે તે સોલાર પેનલ ફ્લાઇટ માટે જોખમી સાબિત થઈ શકે છે। સાથે જ કેટલીક જે બિલ્ડિંગ છે કે જેને વધારાનું બાંધકામ કરી દીધું તે પણ જોખમી સાબિત થઈ શકે છે તેવો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોર્પોરેશનને કરવામાં આવ્યો હતો અને તે રિપોર્ટના આધારે શરૂઆતમાં 200 જેટલી એવી બિલ્ડિંગ હતી કે જ્યાં આવું નડતરરૂપ હતું, તેમાંથી 102 જેટલી બિલ્ડિંગના લોકોએ પોતાની સોલર પ્લેટ છે તે ઉતારી લીધી અથવા તો નીચે કરી દીધી છે, પરંતુ હજુ પણ 98 ઇમારતો અને 98 મિલકતો એવી છે કે જેમની સોલર પ્લેટ હજુ પણ જોખમકારક છે। કેટલાક એવા માળ છે કે જેમને ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હોય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત છે કે સમગ્ર બાબતનો પત્ર કોર્પોરેશનના TDOને લખ્યો છે, પરંતુ TDO પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની જે જવાબદારી છે તે કોઈપણ ગેરકાયદેસર બાંધકામને લઈને હોય છે, પરંતુ સોલર પેનલ લઈને તેમની કોઈ જવાબદારી નથી હોતી। અને ત્યાર પછી એરપોર્ટ ઓથોરિટીએ કલેક્ટર અને વીજ કંપનીને પણ લેટર લખ્યો છે, છતાં પણ કલેક્ટરનું તંત્ર હોય કે વીજ કંપનીના અધિકારી હોય તેઓની ઊંઘ નથી ઉડી રહી અને એરપોર્ટ ઓથોરિટીના પત્રના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, જેના કારણે કોઈક દિવસ આ જે સોલર પેનલો છે અથવા તો ગેરકાયદેસર ઇમારતોના બાંધકામ છે તે મોટી હોનારત સર્જી શકે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે? શું દુર્ઘટના ઘટ્યા પછી આ તમામ જે નડતરરૂપ પ્લેટો છે તેને હટાવવામાં આવશે? તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।